નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સામસામે બેસીને શીખવવાનું એની જગ્યાએ આજે આપણે ઓનલાઈન આવી ગયા છીએ, થોડી પરિસ્થિતિને અનુસાર. તો ઓનલાઈન સહી, મળીએ છીએ, શીખીએ છીએ, શીખવીએ છીએ. એ રીતે આપણે પણ આપણા અભ્યાસક્રમને આગળ ચાલુ રાખવાનો છે. તમે ઘરે સુરક્ષિત રહો એટલા માટે એ પણ જરૂરી છે. તો હવે આ સમયગાળા દરમિયાન આપણે ઓનલાઈન ભણવાનું છે. તો તમે પણ એનો લાભ લ્યો. ઘરે રહીને, સુરક્ષિત રહીને તમારો અભ્યાસક્રમ ન બગડે તે માટે આગળને આગળ અભ્યાસ કરતા રહો. તો આપણે આજે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 18 વન્ય જીવન. લાસ્ટમાં આપણે પાઠ 16 જોયો હતો, કુદરતી વનસ્પતિ. પાઠ 17. એના પછી જોવાનું છે આપણે પાઠ 18મો વન્ય જીવન. હવે આપણે જોઈએ તો કે વન્ય જીવન, કુદરતી વનસ્પતિ, મનુષ્ય, પંખીઓ, પ્રાણીઓ, આ બધા ટૂંકમાં આપણે કહીએ કે સજીવો. તો કે સજીવ શબ્દના આધારે આપણે એને સમજી શકીએ કે સજીવ કોને કહેવાય. તો કે એ દરેક તત્વો જેમાં જીવ છે તેને આપણે સજીવ કહીએ. તો આ બધા સજીવો છે, વનસ્પતિ છે, પંખીઓ છે, પ્રાણીઓ છે, બરાબર, મનુષ્યો છે, બધા એકબીજા સાથે જોડાયેલા છે. હવે આપણે જોઈએ કે તમે આગળના ધોરણમાં શીખી ગયા હશો વિજ્ઞાનમાં કે સામાજિક વિજ્ઞાનમાં આહાર શૃંખલા. હવે શૃંખલા એટલે શું થાય? તો કે એક માળા. હવે આપણે એક દોરો હોય એમાં મોતી પરોવીએ તો મોતી એકબીજા સાથે જોડાયેલા છે. શેનાથી જોડાયેલા છે? તો આપણે કહી શકીએ કે એક દોરાથી બધા મોતીઓ જોડાયેલા છે. એવી જ રીતે આહાર શૃંખલામાં બધા એકબીજાથી જોડાયેલા છે. તો આપણે આહાર શૃંખલાનું પહેલું પગથિયું ગણાવી શકીએ. તો કોને ગણાવી શકીએ? તો કે વનસ્પતિને આપણે પહેલું પગથિયું ગણાવી શકીએ. હવે આ વનસ્પતિ છે એનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરતું હશે? એની સાથે કોણ જોડાયેલું હશે? તો કે કીટકો અને તૃણાહારી પ્રાણીઓ. એટલે શું? તો કે જે ખોરાક તરીકે ઘાસનો ઉપયોગ કરે છે, લીલી વનસ્પતિનો ઉપયોગ કરે છે, તેને આપણે શું કહી શકીએ? તો કે તૃણાહારી પ્રાણીઓ. હવે એ જે વનસ્પતિ છે એનું બે ભક્ષકો છે, એક તો કીટકો અને એક તો તૃણાહારી પ્રાણીઓ. હવે એ જે કીટકો છે એ કીટકનું ભક્ષક કોણ હશે? તો આપણે કહી શકીએ કે દેડકો, બરાબર. હવે એ દેડકો છે એ કીટકોનો ભક્ષક છે, એ કીટકોને ખાઈ જાય છે. હવે તૃણાહારી પ્રાણીઓ છે તો એનું ભક્ષક કોણ હશે? ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે એ જે વનસ્પતિ છે એને હરણ ખાય છે, લીલું ઘાસ છે એને હરણ ખાય છે. તો આપણે કહી શકીએ કે હરણ છે એ વનસ્પતિનું ભક્ષક છે, બરાબર છે. તો હવે હરણનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરતું હશે? તો આપણે કહી શકીએ કે વાઘ અને સિંહ, બરાબર છે. તો વાઘ અને સિંહ છે એ હરણના શું થયા? ભક્ષકો થયા. હવે આપણે જોઈએ તો કે કીટકોનો આહાર કોણ કરી જાય છે? તો કે દેડકો કરી જાય છે. તો દેડકાનો પણ કોઈક આહાર કરતું હશે ને, તો એ કોણ છે? તો આપણે કહી શકીએ કે સાપ છે એ દેડકાનો આહાર કરે છે, બરાબર છે. તો સાપને પણ કોક ખાનારું હશે, કોક એનું ભક્ષક કરનારું પણ હશે. તો એ કોણ છે? તો આપણે કહી શકીએ કે ઘુવડ છે એ સાપને ખાય છે, બરાબર છે. તો આ જે આખી કડી જોડાયેલી છે એને આપણે શું કહી શકીએ? તો કે આહાર શૃંખલા કહી શકીએ. એ શા માટે? તો કે એકબીજા સાથે જોડાયેલા છે. હવે આપણે જોઈએ તો કે આપણે અહીંયા જોવાનું છે કે વન્ય જીવન, બરાબર છે. તો કે વન્ય જીવન એમાં બધું આવી જાય, પશુઓ આવી જાય, પંખીઓ આવી જાય, જે દરિયાઈ જીવસૃષ્ટિ છે તે આવી જશે, બરાબર છે. જે જંગલોમાં જે પ્રાણીઓ રહે છે તે આવી જશે, બધા જ વન્યજીવો આવી જશે. તો અહીંયા આપણે જોઈએ તો કે એ આહાર શૃંખલા છે આખી જોડાયેલી છે. એવી જ રીતે આ વન્યજીવો છે શેના ઉપર આધારિત છે? તો કે
કોઈક અંશે એ પણ જંગલો પર આધારિત છે. જંગલોમાં શું હોય છે? તો કે વનસ્પતિઓ હોય છે, બરાબર છે. તો એ જંગલો ઉપર આધારિત છે. અને બીજું તો કે થોડા ઘણા અંશે મનુષ્યો ઉપર પણ આધારિત છે, એટલે કે માણસો ઉપર, આપણા ઉપર આધારિત છે. તો આ વન્યજીવો વિશે આજે આપણે પાઠમાં જોવાનું છે. તો જોઈએ તો કે ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ સૃષ્ટિમાં વિવિધતા ધરાવે છે. ભૂપૃષ્ઠમાં આપણે જોઈએ તો કે પર્વતો આવે છે, મેદાન પ્રદેશ આવે છે, રણ પ્રદેશ આવે છે, બરાબર છે, ઉચ્ચ પ્રદેશો આવે છે, ઘણું બધું આવે છે. એ શું દર્શાવે છે? તો કે ભૂપૃષ્ઠમાં વિવિધતા દર્શાવે છે. એના પછી તો કે આબોહવા, તો કે આબોહવામાં પણ વિવિધતા જોવા મળે છે. એના પછી જોઈએ તો કે વનસ્પતિ, તો કે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે, જે આપણે પાઠ 17માં શીખી ગયા છીએ, બરાબર છે. વરસાદી જંગલો છે, કાંટાળા જંગલો છે, પછી ભરતીના જંગલો છે. આ બધી શેની જ વિવિધતા છે? તો કે વનસ્પતિની વિવિધતા છે. એના પછી જોઈએ તો કે એ જ રીતે વન્યજીવ સૃષ્ટિમાં પણ વિવિધતા જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં વન્યજીવ સૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ છે. આખા વિશ્વમાં આપણે એની પ્રજાતિ જોઈએ, એ કેટલી જાતના વન્યજીવો જોવા મળે છે? તો કે 15 લાખ જાતના વન્યજીવો જોવા મળે છે. એ આપણે આખા વિશ્વના આધારે કહીએ છીએ કે આખા વિશ્વમાં 15 લાખ જેટલા વન્યજીવોની અલગ અલગ પ્રજાતિઓ જોવા મળે છે. હવે એ જ રીતે આપણે વિશ્વમાં જોયું તેમ કે આપણા ભારતમાં કેટલી જાતના વન્યજીવો જોવા મળે છે? તો કે 81,251 પ્રજાતિઓ આપણને ભારતમાં જ જોવા મળે છે. 81,251 પ્રજાતિઓ જે આપણા ભારતમાં જોવા મળે છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ હવે આપણે વિશ્વનું જોયું તો કે 15 લાખ પ્રજાતિઓ જોવા મળે છે. ભારતમાં તો કે 81,251 પ્રજાતિઓ જોવા મળે છે. તો કે આખા વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું આવતું હશે? તો કે આખા વિશ્વમાં ભારતનું સ્થાન 6થું આવે છે. આખા વિશ્વમાં ભારતનું સ્થાન 6થું આવે છે. આપણે પાઠ 17માં જોયું કે કુદરતી વનસ્પતિના આધારે ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું આવે છે? તો કે 10મું આવે છે, બરાબર. એવી જ રીતે વન્યજીવ સૃષ્ટિમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું આવે છે? તો કે 6થું આવે છે, બરાબર. હવે એ જોઈએ તો કે આ જે વિવિધતા છે એ કઈ કઈ રીતે છે. પહેલાં તો આપણે જોઈએ તો કે વન્યજીવોમાં પક્ષીઓ જોવા મળે છે, જે આપણે આપણી આજુબાજુના વિસ્તારમાં પણ એ વિવિધતા જોઈએ છીએ, બરાબર. ઘણા બધા પક્ષીઓ જોઈએ છીએ, જુદા જુદા પ્રકારના પક્ષીઓ જોઈએ છીએ. એ પછી તો કે સરીસૃપો. હવે આ સરીસૃપ કોને કહેવાય? તો કે પેટે સરકીને ચાલતા જે પ્રાણીઓ છે એને આપણે સરીસૃપો, જે જીવો છે એને સરીસૃપો કહી શકીએ. પેટે સરકીને ચાલતા જીવો એને આપણે સરીસૃપો કહી શકીએ. તો એમાં શું આવશે? તો કે કાચબો આવશે, સાપ આવશે, બરાબર છે, જે પેટે સરકીને ચાલે છે. એના પછી જોઈએ તો કે ઉભયજીવી પ્રાણીઓ. ઉભયજીવી પ્રાણીઓ તો કે ઉભયજીવી પ્રાણીઓ કોને કહી શકીએ? તો કે જે જમીન પર પણ રહી શકે છે અને પાણીમાં પણ રહી શકે છે. એને આપણે શું કહી શકીએ? તો કે ઉભયજીવી પ્રાણીઓ. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ દેડકો, તો કે પાણીમાં પણ રહી શકે છે અને જમીન પર પણ રહી શકે છે. હવે આપણે માછલીઓ જોઈએ તો કે આપણે માછલીઓને પાણીની બહાર જીવિત રાખી શકીએ નહીં. માછલીઓ પાણીની બહાર જીવિત રહી શકતી નથી. જ્યારે દેડકો છે પાણીની બહાર પણ રહી શકે છે અને પાણીની અંદર પણ રહી શકે છે. તો એ શેમાં આવશે? તો કે ઉભયજીવી પ્રાણીઓ. પછી તો કે સસ્તન પ્રાણીઓ. સસ્તન પ્રાણીઓ કોને કહી શકાય? તો કે જે આંચળવાળા પ્રાણીઓ છે એને આપણે સસ્તન પ્રાણીઓ કહી શકીએ છીએ. એના પછી જોઈએ તો કે મત્સ્ય જાતો. માછલીઓ, મત્સ્ય એટલે શું થાય? તો કે માછલીઓ. માછલીઓની જુદી જુદી જાતો, એને શું કહી શકાય? તો કે મત્સ્ય જાતો. અને પછી આવે છે તો કે ઘાસ પર જોવા મળતા જુદા જુદા કીટકો, બરાબર છે. આ જે કીટકો છે એમાં પણ ઘણા બધા પ્રકારો આપણને જોવા મળે છે. અને એ સિવાય તો કે જંગલમાં વસતા જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, પછી મત્સ્યો, કીટકો અને જંગલમાં વસતા જુદા જુદા પ્રાણીઓ, પંખીઓ, બરાબર છે. એ બધું જ આમાં આવી જશે.
ભારતમાં જંગલ વિસ્તારના પ્રમાણમાં વન્યજીવ વૈવિધ્ય નોંધપાત્ર છે. હવે આપણે જોઈએ કે ભારતમાં જે જંગલ વિસ્તાર છે બહુ ઓછો છે. હવે ઓછો જંગલ વિસ્તાર હોવા છતાં આપણા ભારત દેશમાં વન્યજીવોમાં વિવિધતા ઘણી બધી જોવા મળે છે. હવે આપણે જોઈએ કે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો, જેવી રીતે કુદરતી વનસ્પતિના જુદા જુદા પ્રદેશો હોય છે, બરાબર છે. આપણે આગળના પાઠમાં શીખી ગયા કે 5 જુદા જુદા પ્રદેશો છે કુદરતી વનસ્પતિના. એવી જ રીતે અહીંયા પ્રાણીઓના ભૌગોલિક પ્રદેશો પણ પાડવામાં આવ્યા છે, જેના વિશે આપણે જોઈએ. તો કે આ જે પ્રાણીઓના ભૌગોલિક પ્રદેશો પાડવામાં આવ્યા છે, કઈ કઈ રીતે પાડવામાં આવ્યા છે? તો કે જૈવ સૃષ્ટિની વિવિધતા, એ જે જૈવ સૃષ્ટિ છે એની જે એમાં જે વિવિધતા જોવા મળે છે, એની જે લાક્ષણિકતાઓ છે, એના જે અલગ અલગ લક્ષણો છે અને એમાં શું સમાનતા છે તેના આધારે, એમ લાક્ષણિકતાઓની સામ્ય એટલે શું થાય? સરખાપણું હોવું. તો આ જે સરખાપણું છે, આ જે સામ્યતા છે, એના આધારે આ ભૌગોલિક પ્રદેશો પાડવામાં આવે છે. અને બીજું, કોઈ પ્રદેશમાં તેના વસવાટના આધારે, તો કે એ જે પશુ કે પ્રાણી કે પંખી કે એ જે વન્યજીવ છે એ કયા પ્રદેશમાં રહે છે તેના આધારે આ ભૌગોલિક પ્રદેશના પ્રકારો પાડવામાં આવે છે. પહેલું તો કે એની લાક્ષણિકતા અને વિવિધતાને આધારે, અને બીજું છે તો કે એના વસવાટના આધારે. આ 2 પ્રકારના આધારે ભૌગોલિક પ્રદેશોના પ્રકારો પાડવામાં આવે છે. હવે એના 9 ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. કેટલા ભાગમાં? 9 ભાગમાં. હવે એમાં પહેલું જોઈએ આપણે તો કે હિમાલયનો પ્રદેશ. તો કે સંપૂર્ણ હિમાલય છે આવેલો છે એનો સંપૂર્ણ પ્રદેશ એક ભાગ છે એનો. પછી બીજો ભાગ તો કે લદ્દાખ અને શુષ્ક શીત પ્રદેશો. તો કે જમ્મુ કાશ્મીરની ઉપર જે લદ્દાખ પ્રદેશ આવેલો છે એ લદ્દાખ પ્રદેશ કેવો છે? તો કે શુષ્ક છે અને સાથે સાથે શીત એટલે કે ઠંડો પણ છે. શુષ્ક એટલે શું થાય? સૂકો અને ઠંડો પ્રદેશ છે. એનો બીજો ભાગ છે. પછી ત્રીજો ભાગ જોઈએ તો કે ઉત્તરનું મેદાન. તો કે ઉત્તર ભારતનું જે મેદાન છે તે. પછી ચોથો પ્રદેશ તો કે હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર. આ જે હિમાલય પર્વતમાળા આવેલી છે એનું વનાચ્છાદિત એટલે કે આખું જે વનથી ઢંકાયેલું છે. વનાચ્છાદિત એટલે કે જ્યાં વધારે વન આવેલા છે, આખું વનોથી ઢંકાયેલું છે તે, પરંતુ નીચલું ક્ષેત્ર એનું નીચલું ક્ષેત્ર. એના પછી કીધું છે તો કે રાજસ્થાનનો રણ પ્રદેશ. તો કે રાજસ્થાનના રણ પ્રદેશમાં જે પ્રાણીઓ કે પક્ષીઓ કે જે વસવાટ કરે છે તે. પછી આપેલું છે તો કે હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો. જો આપણે જોઈએ કે ચોથા પોઈન્ટમાં કીધું છે કે વનાચ્છાદિત એટલે કે જે આખા વનોથી ઢંકાયેલા છે હિમાલયના એ ક્ષેત્રો, અને હિમાલયના વનસ્પતિ વગરના એટલે કે એ ઊંચા ક્ષેત્રો જ્યાં સૌથી વધારે બરફ પડે છે ત્યાં વનસ્પતિ થતી જ નથી, બરાબર છે. એવા ઊંચા ક્ષેત્રો ઉપર ક્યાં ક્યાં પ્રાણીઓ રહે છે, ક્યાં વન્યજીવો રહે છે તેનો આ જે છઠ્ઠો પ્રકાર છે વનસ્પતિ વિહીન એટલે કે વનસ્પતિ વગરના ઊંચા ક્ષેત્રો એટલે કે સૌથી જે ટોચનો ભાગ છે જે હંમેશા બરફથી ઢંકાયેલો રહે છે તે ભાગની વાત અહીંયા કરવામાં આવી છે. એના પછી જોઈએ સાતમું તો કે સમુદ્ર કિનારો. તો કે દરેક સમુદ્ર કિનારા, હવે એક સમુદ્રમાં રહેતા જેટલા પ્રાણીઓ જેટલા વન્યજીવો છે તે બધા જ, બરાબર છે. એના પછી જોઈએ તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, અને છેલ્લે આપણને આપેલું છે નીલગિરીની પહાડીઓ. નીલગિરીની પહાડીઓમાં જે વન્યજીવો રહે છે તેની વાત અહીંયા કરી છે. તો આ થયા આપણા પ્રાણી ભૌગોલિક પ્રદેશના 9 પ્રકારો. હવે આપણે જોવાનું છે તો કે ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ. હવે ભારતમાં વિવિધતાઓથી ભરેલી વન્યજીવ સૃષ્ટિ, કયા પ્રદેશોમાં કયા વન્યજીવો જોવા મળે છે તેના વિશે હવે આપણે અહીંયા જોવાનું છે. તો એમાં આપણે પેલું જોઈએ તો કે દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી જોવા મળે છે. ભારતનો આપણે જે દક્ષિણનો પ્રદેશ છે, બરાબર છે, ભારતની દક્ષિણ દિશા, તો કે એને આપણે જોઈએ કે દ્વીપકલ્પ કહીએ છીએ. શા માટે? તો કે એક બાજુ અરબ સાગર આવેલો છે, નીચે હિન્દ મહાસાગર આવેલો છે, અને પૂર્વ બાજુ શું આવેલું છે તો કે બંગાળાની ખાડી.
હવે આપણે જોઈએ કે 3 બાજુ પાણી હોય ને એક બાજુ જમીન વિસ્તાર હોય એને આપણે દ્વીપકલ્પ કહીએ છીએ. તો આપણો જે ભારતનો દક્ષિણનો ભાગ છે તો આખો દ્વીપકલ્પ છે. તો એ દ્વીપકલ્પમાં જે વર્ષાવનો આવેલા છે એ વર્ષાવનોમાં આપણને એશિયાઈ હાથી જોવા મળે છે, જેથી આપણે દક્ષિણ ભારતમાં એમાં કર્ણાટકમાં સૌથી વધારે હાથીઓ જોવા મળે છે. કેરળમાં, કર્ણાટકમાં સૌથી વધારે હાથીઓ જોવા મળે છે. હવે એના પછી બીજું જોવાનું છે તો કે બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં, દલદલના ક્ષેત્રો એટલે શું થાય તો કે કાદવ કીચડવાળા જે ક્ષેત્રો છે જ્યાં હંમેશા કાદવ કીચડ રહે છે તેને શું કહેવાય તો કે દલદલના ક્ષેત્રો કહેવાય. તો કે આ જે બ્રહ્મપુત્રા નદી છે એનું જે દલદલનું ક્ષેત્ર છે જે કાદવ કીચડથી ભરાયેલું છે ત્યાં આપણને શું જોવા મળે છે તો કે એક શીંગો ગેંડો, ભારતનો એક શીંગો ગેંડો જોવા મળે છે. એના પછી જોઈએ તો કે હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં, ઊંચાઈવાળા ક્ષેત્રો જ્યાં વનસ્પતિ આપણે જોયું કે આ જે છઠ્ઠો પ્રકાર છે બરાબર છે, ઊંચા ક્ષેત્રો જે વનસ્પતિ વગરના છે બરાબર છે. તો એ હિમાલયના ઊંચા ક્ષેત્રોમાં આપણને શું જોવા મળે છે? હિમદીપડા. આપણે ગુજરાતમાં દીપડા તો જોઈએ છીએ પરંતુ એ જે દીપડાઓ છે આપણે જે આબોહવા છે એની સાથે અનુકૂળ હોય છે બરાબર છે. અને અહીંયા જે દીપડાઓ જોવા મળે છે હિમદીપડા. હિમ શા માટે? હિમ એટલે શું થાય તો કે બરફથી હિમાલય આપણો ઢંકાયેલો છે બરાબર છે. તો એ જે બરફથી ઢંકાયેલો હિમાલય છે એ બરફ ઉપર જે રહી શકે છે, બરફવાળા વિસ્તારોમાં, ઠંડા વિસ્તારોમાં જે રહી શકે છે એ દીપડાઓ એટલે હિમદીપડાઓ. એના પછી જોઈએ તો કે જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ જોવા મળે છે અને કસ્તુરી મૃગ જોવા મળે છે. જંગલી બકરીઓ, હવે આપણે અહીંયા પણ બકરીઓ જોઈએ છીએ પરંતુ એ બકરીઓ અને અહીંયા જે જંગલી બકરીઓ કહીએ છીએ એ બંને બકરીની અલગ અલગ પ્રજાતિઓ છે. અને એના પછી આપણે જોઈએ કે કસ્તુરી મૃગ. કસ્તુરી મૃગ વિશે સાંભળેલું તો હશે. કસ્તુરી મૃગ કોને કહેવાય? મૃગ એટલે શું થાય તો કે હરણ. હરણો તો આપણે અહીંયા પણ જોવા મળે છે. તો કે કાશ્મીરમાં કેવા કસ્તુરી મૃગ જોવા મળે છે તો કે એ કસ્તુરી મૃગ જેની નાભીમાંથી સુગંધી પદાર્થ નીકળે છે બરાબર છે. એવો સુગંધી પદાર્થ આવેલો હોય છે જેને કસ્તુરી મૃગ આપણે કહીએ છીએ. પછી જોઈએ તો કે દક્ષિણ ભારતના જંગલોમાં, હવે જે દક્ષિણ ભારતના જે જંગલો છે અહીંયા જોઈએ તો કે વરસાદવાળા જંગલોમાં બરાબર છે. અહીંયા જોઈએ તો કે જંગલોમાં જંગલી ભેંસ જોવા મળે છે. હવે આપણે જોઈએ તો કે ભેંસનો પણ આ બીજો પ્રકાર થયો ને. આપણે અહીંયા પણ ભેંસો જોવા મળે છે, ત્યાં જોવા મળે છે. કેવી ભેંસો કહેવાય છે? જંગલી ભેંસો કહેવાય છે. પછી તો કે જાફરાબાદી ભેંસો જોવા મળે છે. ભેંસોના ઘણા બધા પ્રકારો છે. એમાંથી દક્ષિણ ભારતમાં કઈ ભેંસ જોવા મળે છે તો કે જંગલી ભેંસ જોવા મળે છે. એના પછી જોઈએ તો કે મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં શું જોવા મળે છે? વાઘ જોવા મળે છે, જેને આપણે બેંગાલ ટાઈગર તરીકે ઓળખીએ છીએ બરાબર. બેંગાલ ટાઈગર તરીકે. બેંગાલ એટલે શું થાય? પશ્ચિમ બંગાળ. ત્યાં સૌથી વધારે વાઘ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે આપણા ગુજરાતના કચ્છમાં જે રણ આવેલું છે એ રણના બે પ્રકારો છે. આપણને ખ્યાલ છે કે નાનું રણ અને મોટું રણ. તો આપણે જોઈએ તો કે નાના રણમાં શું જોવા મળે છે તો કે ઘુડખર જોવા મળે છે. અને ત્યારબાદ જોઈએ તો કે મોટા રણના જે જળપ્લાવિત વિસ્તારો છે, જળ ક્ષેત્રો છે, જે જળથી ભરેલા છે ક્ષેત્રો છે ત્યાં શું જોવા મળે છે તો કે સુરખાબ જોવા મળે છે. હવે સુરખાબ વિશે તમે સાંભળેલું હશે તો કે સુરખાબ છે એ જળપ્લાવિત વિસ્તારોમાં જે કીચડ હોય છે એ કીચડનો ઢગ બનાવે છે, ઢગલો બનાવે છે અને તેના ઉપર તે ઈંડા મૂકે છે. એ બાબત તમે સુરખાબ વિશે સાંભળેલી હશે બરાબર. તો એ સુરખાબ છે જળપ્લાવિત ક્ષેત્રોમાં જ રહે છે, જળવાળા વિસ્તારોમાં જ રહે છે. શા માટે તો કે એ જે કીચડો હોય છે એનો ઢગ બનાવે છે અને એના ઉપર તે ઈંડા મૂકે છે. ત્યારબાદ આપણે જોવાનું છે તો કે ઘાસ ભૂમિના વિસ્તારોમાં, ઘાસ ભૂમિ એટલે કે જ્યાં સૌથી વધારે ઘાસ થાય છે એ વિસ્તારોમાં શું જોવા મળે છે તો કે આપણને ઘોરાડ જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો કે જળપ્લાવિત વિસ્તારોમાં ઠંડા પ્રદેશોમાંથી આવતા યાયાવર પક્ષીઓ જોવા મળે છે.
હવે જે જળ પ્લાવિત વિસ્તારો છે આપણા ભારતમાં, તો કે જ્યાં જળ ભરાઈ રહે છે એવા મોટા જળાશયો છે, સરોવરો છે, બરાબર છે, તો ત્યાં ઠંડા પ્રદેશોમાંથી આવતા, એમાં સૌથી વધારે કઈ ઋતુમાં આવે તો કે શિયાળામાં આવે છે. જ્યારે બીજા દેશોમાં શિયાળામાં બરફ જામી જવાથી જ્યારે પક્ષીઓ માટે પીવાના પાણીની સુવિધા નથી હોતી, ત્યારે એ જે પક્ષીઓ છે બીજા દેશમાંથી આપણા દેશમાં આવે છે. કેમ કે આપણા દેશમાં એટલી બધી ઠંડી નથી પડતી, જમ્મુ કાશ્મીરથી એ છે ઉત્તરના ભાગથી માંડીને આ બાજુ, બરાબર છે, પશ્ચિમ ભાગ છે, પૂર્વ ભાગ છે, દક્ષિણ ભાગ છે, તો ત્યાં આપણે જોઈએ કે આપણે જે પાણી છે એ જામીને બરફ નથી થઈ જતું, એટલી બધી ઠંડી પડતી નથી. તો આ જે પક્ષીઓ છે શા માટે આવે છે તો કે પાણી માટે બીજા દેશમાંથી આ બાજુ આપણા ભારત દેશમાં આવે છે. તો કે યાયાવર પક્ષીઓ આવે છે. પછી એમાં જોઈએ તો કે પેલિકન, પછી સાઇબેરિયન ક્રેન છે એ આવે છે. પછી બતકમાં તો કે તિબેટિયન બતક એ છે બીજા દેશમાંથી ભારત દેશમાં આવે છે. પછી કુંજ, કરકરા, આ બધા છે એ યાયાવર પક્ષીઓ છે અને આ બધા બીજા દેશમાંથી શિયાળા દરમિયાન આપણા દેશમાં આવે છે. એના પછી જોઈએ તો કે પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં, પશ્ચિમ ઘાટનો જે વિસ્તાર છે એનો ગીચ વન એટલે કે જ્યાં સૌથી વધારે ગીચ વનો આવેલા છે ત્યાં આપણને ઉડતી ખિસકોલી જોવા મળે છે. આપણે જે ગુજરાત રાજ્યમાં જોઈએ છીએ એ ખિસકોલીઓ ઉડી શકતી નથી, પરંતુ આ જે પશ્ચિમ ઘાટના ગીચ વનો છે એમાં આપણને ઉડતી ખિસકોલી જોવા મળે છે. હવે જે નિકોબાર ટાપુ આવેલો છે, અંદામાન નિકોબાર જે ટાપુઓ આપણે કહીએ છીએ એમાં નિકોબાર ટાપુઓ આવેલા છે, ત્યાં આપણને નિકોબારી કબૂતર જોવા મળે છે. આપણે પણ અહીંયા કબૂતરની બે પ્રજાતિઓ જોઈએ છીએ કે સફેદ કબૂતર અને જે સામાન્ય કબૂતર હોય છે તે કબૂતર, બરાબર છે. તો અહીંયા નિકોબારી કબૂતર છે એ નિકોબાર ટાપુ પર આવેલા છે. ત્યારબાદ જોઈએ તો કે કચ્છના અખાત અને લક્ષદ્વીપમાં, કચ્છના અખાત અને લક્ષદ્વીપના પરવાળાની પ્રજાતિઓ જોવા મળે છે, જે ક્યારેક એ જે સમુદ્ર સપાટી છે એના તળિયે પણ જોવા મળે છે. આ જે પરવાળા છે એ સમુદ્ર સપાટીના તળિયે પણ જોવા મળે છે. હવે જોઈએ કે સરીસૃપો, પેટે સરકીને ચાલતા જીવો, બરાબર છે. તો એમાં આપણે જોઈએ તો કે રાજનાગ એ સરીસૃપ છે. પછી અજગર છે એ પણ પેટે સરકીને ચાલે છે એટલે એને આપણે સરીસૃપની પ્રજાતિમાં મૂકી શકીએ. એ સિવાય છે તો કે સાપ છે એ પણ પેટે સરકીને ચાલતું પ્રાણી હોવાથી આપણે એને સરીસૃપની પ્રજાતિમાં મૂકી શકીએ છીએ. અને એ સિવાય આપેલું છે પાટલા ઘો, એ પણ સરીસૃપમાં આવે છે. પછી જોઈએ તો કે સમુદ્ર કિનારે, સમુદ્ર કિનારે જળમાં રહેતા જીવો ક્યાં ક્યાં છે એના વિશે. તો કે માછલીઓ, માછલીઓની પણ ઘણી બધી પ્રજાતિઓ આપણે જોઈએ છે, જેમાં શાર્ક છે, બરાબર છે, વેલ છે, એ વિશે તો આપણે જાણીએ જ છીએ. હવે જોઈએ તો કે જે રીતે જમીન પર રહેનાર સાપ છે એવી જ રીતે એક પ્રજાતિ એવી પણ છે જેને આપણે દરિયાઈ સાપ કહીએ છીએ. એ સિવાય તો કે ડોલ્ફિન છે એ માછલીની જ એક પ્રજાતિ છે. પછી ડુગાંગ જે કહીએ છીએ, આ જે ડુગાંગ છે એ શું છે તો કે દરિયાઈ ગાય છે, બરાબર છે. આપણે સામાન્ય શબ્દ સાંભળેલો છે કે ગાય એટલે આપણે શું વિચારીએ તો કે 4 પગ હોય, 2 શિંગડા હોય, 1 પૂંછ હોય અને દૂધ આપતું સસ્તન પ્રાણી, એને આપણે ગાય કહીએ. ના, પરંતુ અહીંયા જે ગાય છે એ કઈ ગાય છે તો કે દરિયાઈ ગાય છે. એના પછી જોઈએ તો કે ઓક્ટોપસ અને વેલ એ શું છે તો કે સમુદ્ર કિનારે જોવા મળતા જીવો છે. ત્યારબાદ જોઈએ તો કે જંગલ વિસ્તારો, કૃષિ વિસ્તારો, ગોચર જમીન હોય છે કે જે પડતર જમીનો હોય છે તેમાં સામાન્ય રીતે જોવા મળતા પ્રાણીઓ ક્યાં ક્યાં છે એના વિશે આપણે જોવાનું છે. તો કે સૌપ્રથમ શિયાળ છે એ જોવા મળે છે, પછી વરુ જોવા મળે છે, નીલગાય છે જોઈ શકાય છે, પછી હરણ છે, નોળિયા છે, સસલા, સુવર, આ બધા ક્યાં જોવા મળે છે તો કે જંગલો છે, કૃષિ જ્યાં ખેતી થતી હોય એવા વિસ્તારોમાં, કે પછી ગોચર જમીન હોય ત્યાં. ગોચર એટલે શું તો કે પ્રાણીઓને ચરવા માટેની જે જમીન હોય છે ત્યાં, અથવા તો પડતર જમીનો હોય છે ત્યાં આ બધા પ્રાણીઓ જોવા મળે છે. ત્યાર પછી રોજિંદા જીવનમાં આપણે જે પક્ષીઓ જોઈએ છીએ,
બરાબર છે. એ પક્ષીઓ ક્યાં છે તો કે કોયલ, પોપટ, મોર, બરાબર છે. આ બધું તો આપણે જોતા જ હોય છે, ચકલી, કાગડો, કબૂતર. એ સિવાય તો કે સુઘરી જે સરસ મજાનો માળો બનાવે છે, બરાબર, કે સૌથી સુંદર માળો એનો હોય છે. ત્યારબાદ જોઈએ તો કે ઘુવડ, પછી ચીખરી, પીકળ, સમડી, ઢોર બગલા. જો બગલાની 2 પ્રજાતિઓ જોવા મળે છે. એક બગલા તો કે જે પાણીમાં રહે છે અને સૌથી વધારે માછલીઓનો શિકાર તરીકે લે છે. હવે આ જે ઢોર બગલા છે સૌથી વધારે તમે જોજો કે જે ઢોર હોય, જે પ્રાણીઓ હોય છે એની આસપાસ ઉડતા રહે છે, એ ઢોર બગલા. અને એ સિવાય તો કે કાબર. આ બધી છે એ પક્ષીઓની પ્રજાતિઓ છે. હવે આ જે વન્યજીવો છે એના વિશે આપણે જોયું કે એની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ અને ભૌગોલિક પ્રદેશો વિશે જોયું. હવે પછી જે આપણે આગળ જોવાનું છે આ પાઠનો મુદ્દો તે આપણે આગળના વિડીયોમાં જોશું.